અને સમાચારો પર નજર કરીશું। એલઆરડી પરીક્ષા અંગે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરનો મુખ્યમંત્રીને પત્ર। પરીક્ષામાં માર્ક કપાતા ગામડાના ઉમેદવારોને અન્યાય થયાનો દાવો કરવામાં આવ્યો છે। વધુ પડતા રીઝનિંગના પ્રશ્નોથી ઉમેદવારોને તકલીફ પડ્યાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દોડના માર્ક પણ કપાઈ જતા ઉમેદવારોને અન્યાય થયાનો આક્ષેપ થઈ રહ્યો છે। મેથ્સ અને રીઝનિંગ 15% કરવાની પત્રમાં તેઓએ માંગ કરી છે। તો ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા એલઆરડી અને પીએસઆઈની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સુધીર, દોડના માર્ક્સને લઈને આખો આ પ્રશ્ન ઉભો થયો છે। એલઆરડી પરીક્ષા અંગે સીએમને પણ પૂર્વ ધારાસભ્યએ પત્ર લખ્યો છે, શું વધુ વિગતો? ये बहुचराजीना पूर्व धारासभ्य भरतजी ठाकोरे सीएमने पत्र लखवामां आव्यो छे। जे एलआरडी ની પરીક્ષામાં અન્યાય દૂર કરવા મામલે જે પત્ર લખવામાં આવ્યો છે અને એલઆરડી ની પરીક્ષાના ફાઇનલ ગુણોમાં દોઢ માર્ક્સ કાપી નાખતા અન્યાય થયો હોવાનું પત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને પરીક્ષા મેથ્સ અને રીઝનિંગની જે ગતિ અતિ વેસ્ટીજ અન્યકારી થાય છે તે માટે પણ પત્ર લખવામાં આવ્યો છે। અને સેમ્સમાં રીઝનમાં 15% કરવાની માંગ સાથે આ પત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને 40%ની જોગવાઈ જે દૂર કરવાની માંગ સાથે ભરતજી ઠાકોરે સીએમને પત્ર લખવામાં આવે છે। જી સુધીર, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા એલઆરડી અને પીએસઆઈની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ભરતીમાં દોડની પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરવી ફરજિયાત, પરંતુ મેરિટમાં માર્કની ગણતરી કરાતી ન હોવાથી બહુચરાજીના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે અને આ બાબતે ફેર વિચારણાની તેઓએ માંગ કરી છે। ભરતજી ઠાકોર દ્વારા દોડના માર્ક્સની ગણતરી કરવા ઉપરાંત રીઝનિંગનું વેટેજ ઘટાડવા સહિતના અલગ અલગ મુદ્દાઓની તેઓએ રજૂઆત કરી છે। તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે પોતે જ પૂર્વ ધારાસભ્ય બહુચરાજીના ભરતજી ઠાકોર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભરતજી, ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર। ભરતજી, સૌપ્રથમ તો એ જાણવાનો પ્રયાસ કરીશું કે આપે વાંધો ઉઠાવ્યો છે માર્કિંગને લઈને, વેટેજને લઈને માર્ક્સના, તો આપની શું માંગ છે, શું રજૂઆત આપે પત્રમાં કરી છે સીએમને? જે પ્રમાણે ટૂંક સમયની અંદર પોલીસની અને પીએસઆઈની ભરતીઓ આવી રહી છે, એ ભરતીની અંદર જે પણ યુવાનો પોતાની મહેનત કરી સવારે વહેલા 5 વાગે ઉઠી અને દોડની પ્રેક્ટિસ કરતા હોય છે, પરંતુ આ ભરતીની અંદર દોડના અને પ્રેક્ટિકલના જે માર્ક્સ છે માર્ક્સ કાઢી નાખવામાં આવે છે, જેના કારણે ગામડાના મજબૂત યુવાનો જે પોતાની પ્રેક્ટિસ કરી અને આ પોલીસની ભરતીમાં આવે છે એને ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે। તો ખાસ કરીને દોડના માર્ક્સ છે માર્ક્સ ગણવામાં આવે અને ભરતીની અંદર મેથ રીઝનિંગનું જે અતિશય વેટેજ છે એ ખૂબ જ અન્યાયકારી છે। ખાસ કરીને તમે જોયે પ્રમાણે જીપીએસસીની જે પરીક્ષા હોય છે એમાં 15%, નાયબ મામલતદારની પરીક્ષામાં 12.5% હોય છે, પરંતુ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં મેથ રીઝનિંગ 75% અને પીએસઆઈની પરીક્ષામાં 100% મેથ રીઝનિંગ દાખલ કરવામાં આવ્યું છે। આના લીધે ગુજરાતના 80% વિદ્યાર્થીઓ જે આર્ટ્સ અને કોમર્સના બેકગ્રાઉન્ડમાંથી આવે છે એમને ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે। અને ખાસ 40%ની જે જોગવાઈ છે એ જોગવાઈ દૂર કરવામાં આવે તો આ યુવાનોને ફાયદો થાય એમ છે, પરંતુ જે પ્રમાણે આ બધા અન્યાયી નિયમો દાખલ કરવામાં આવ્યા છે એ ગુજરાતના યુવાનો માટે ખૂબ જ અન્યાયકારી છે। એટલા માટે થઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે અને આની અંદર એવું પણ લખવામાં આવ્યું છે કે લઘુત્તમ ધોરણ જનરલ માટે 30%, ઈડબ્લ્યુએસ ઓબીસી 25%, એટલે આ બધી જોગવાઈઓ છે ખૂબ જ યુવાનો માટે અન્યાયકારી છે। આ તમામ અન્યાયી નિયમોને લીધે આજે ઘણા બધા યુવાનો છે પોતાની કારકિર્દીની અંદર ખૂબ પાછા પડી રહ્યા છે અને એના કારણે થઈ અને આજે મુખ્યમંત્રીશ્રીને આ બધા જ નિયમો દૂર કરવા માટે તેને લેખિત રજૂઆત કરવામાં આવી। ભરતજી, રીઝનિંગનું વેટેજ ઘટાડવાની તમારી માંગ પાછળ મુખ્ય કારણ શું છે? મેથ રીઝનિંગનું મુખ્ય કારણ એ છે કે વેટેજ એનું વધારે આવે છે, એના કારણે આર્ટ્સ અને કોમર્સ સાથે જે યુવાનો સંકળાયેલા છે એ યુવાનોને ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે। 80% જેટલા યુવાનો
આર્ટ્સ અને કોમર્સ સાથે સંકળાયેલા છે. આ યુવાનોને ભરતીની અંદર ખૂબ મોટો અન્યાય થાય છે. એટલા માટે થઈ અને મેથ અને મેથ રિઝનિંગનું જે વેસ્ટેજ છે ઓછું કરવામાં આવે અને ખાસ 40%ની જે જોગવાઈ છે એ જોગવાઈ દૂર કરવામાં આવે. કારણ કે નાયબ મામલતદાર અને યુપીએસસીની જે પરીક્ષાઓ લેવામાં આવશે એવી 40%ની કોઈ જોગવાઈ નથી આ પરીક્ષાઓની અંદર. તો પોલીસ ભરતી અને પીએસઆઈની ભરતીમાં કેમ? એટલે આ બધા જે નિયમો છે એ નિયમોના કારણે ઘણા બધા યુવાનોને અન્યાય થઈ રહ્યો છે. અમે ગઈ વખતે જે ભરતી થઈ એની અંદર 10,000 યુવાનોને ફ્રી રહેવાની જમવાની સગવડ કરી હતી મહેસાણા ખાતે. આ તમામ યુવાનો સાથે અમે રાત્રે મળતા હતા ત્યારે તમામ યુવાનોની રજૂઆત હતી કે સાહેબ અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ પણ આ બધા અન્યાયકારી જે નિયમો છે એ નિયમોના કારણે અમને બહુ જ અન્યાય થઈ રહ્યો છે અને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. એટલા માટે થઈને આ બધા નિયમો દૂર કરવામાં આવે તો યુવાનોને ફાયદો થાય તેમ છે. જી ભરતજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો ગુજરાતના 80% વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તેવું ભરતજી ઠાકોરનું કહેવું છે અને નિયમોમાં પરિવર્તન કરવું ખૂબ જરૂરી બની ગયું છે. આર્ટ્સ અને કોમર્સ સાથે સંકળાયેલા યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે તેવું પણ તેઓએ જણાવ્યું છે.